हेलो मित्रों, केम छो बधाय मजामां ने। આજે આપણે જવાનું છે દવા છાંટવા મારા મિત્રની ત્યાં, કેમ કે હાયતમ આઈટમ હતી એટલે હાયતમ આઈટમને 3-4 દિવસથી વરસાદ બહુ પડતો હતો અને ખડની દવાને છાંટવા નથી, પણ વારો નહોતો આવતો, ખેતરમાં ઘરે એવી પોઝિશન નહોતી અને રાતે અમે જતા બેહવા તો રાતે પણ એવી પરિસ્થિતિ હતી કેમ કે વરસાદ બહુ પડતો અને સિંહ ગામમાં આવી જતા એટલે એવું બધું થતું. એટલે એણે કીધું કે આપણે દવા છાંટવાની છે, ખરેડ નીકળે એટલે. ખરેડ એટલે કે વરાપ, અમારે અહીંયા વરાપ કહે. એટલે વરાપ થઈ એટલે દવા છાંટવા જવાનું છે. એ ભાઈને દાળિયા કરવા હતા, પણ દાળિયાનો કાંઈ મેળ રહ્યો નહીં. હાયતમ આઈટમ ગઈ ને એટલે કાંઈ દાળિયાનો મેળ રહ્યો નહીં. એટલે ભાઈ કે આપણે હાથે પંપ ઉપાડ લઈ. તો હું કહું હાલ ભાઈ જાય, બીજું શું હોય ને, દાળિયા તો મળી જાય, પણ આ હાયતમ આઈટમ આવી ને એટલે પછી પૂરું થઈ ગયું કે દાળિયા હવે કરવા નથી, હવે હાથે જ છાંટવાની છે. એટલે હાથે પંપ ઉપાડવાના છે. એટલે આ જોવાનું છે કે હાથે કેવી રીતના દવા છાંટે છે. અને ખડ માથે તેને એટલી બધી નફરત આવી ગઈ છે કે એની વાત પૂછું. ખડ ક્યાંય રહેવા દેવાનું થતું નથી. સિંગની ભલે એક હાયર ભરી જાય કે ખડ રહેવા દેવાનું થતું નથી, કે તું આવે મારે ભેગું. હું હા તો હાલ આપણે બે જાય. પછી અમે બે જાય છીએ આગળ, તમે જોઈજો વિડીયો એન્ડ.